નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 એકાઉન્ટ ભાગ 2 ચેપ્ટર નંબર 1 જેનું નામ છે શેર મૂડીના હિસાબો। विद्यार्थी मित्रों खूब अगत्यनु चैप्टर नंबर 1 शेर मूડીના હિસાબો। आपने ભણી ગયા ભાગ 1 ની અંદર ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ। નવા ભાગીદારના પ્રવેશમાં અને નિવૃત્તિમાં મિત્રો 8 ત્રિગુણના બે દાખલાઓ આપણે પૂછાય છે। એ જ રીતે ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો આ એક ચેપ્ટર માંથી 8 માર્ક્સના દાખલાઓ પૂછાશે ને એક પણ બે। તમે ધ્યાન આપો, છેલ્લા બે દાખલાઓ છે જો ગણી શકાય તો બંને આ જ ચેપ્ટરના દાખલાઓ ગણવા પડે। વિભાગ F ની અંદર કુલ 5 દાખલાઓ છે, આ ગુણની અંદર આવવાના છે। આ 5 માંથી બે દાખલા શેર મૂડીના છે, બે દાખલા નિવૃત્તિના છે ને એક પ્રવેશનો દાખલો છે। વિદ્યાર્થી મિત્રો, આ 5 માંથી કોઈ પણ 3 દાખલાઓ જ તમારે ગણવાના છે। એટલે જોઈએ તો પ્રવેશ અને નિવૃત્તિના બે દાખલા તો આપણે ભણી ગયા, પણ છેલ્લા બે દાખલાઓ આ ચેપ્ટરમાંથી પૂછાશે। ખૂબ સહેલું ચેપ્ટર છે। તો મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા જો ચેપ્ટરનું નામ છે શેર મૂડીના હિસાબો, ભાગ 1 ની આપણે વાત કરી તો ભાગ 1 માં ભાગીદારીના વિષય પ્રવેશના પહેલા ચેપ્ટર થી લઈ અને ભાગીદારી પેઢીના વિસર્જન સુધીના 7 ચેપ્ટરોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે। ત્યારબાદ ભાગ 2 ની શરૂઆત જ મિત્રો આપણે કંપનીથી કરવાની છે અને એટલા માટે જ તમારું પહેલું ચેપ્ટર છે શેર મૂડીના હિસાબો। હિસાબોનો અભ્યાસ કરવાનો, પણ કેના? શેર મૂડીના। તો શેર મૂડી કોને કહેવાય? તો કે કંપનીની કુલ મૂડીને શું કહેવાય? શેર મૂડી કહેવાય। પણ આ તો માત્ર કંપનીની કુલ મૂડીને શેર મૂડી કહે એવું થયું, શેર મૂડીનો અર્થ નથી। તો મિત્રો, આપણે શેર મૂડીનો અર્થ પણ ભણવો પડે, પણ એ પહેલા હું તમને શેરની વ્યાખ્યા કહું કે શેર કોને કહેવાય। તો કંપની પોતાની કુલ મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરે છે। આ વિભાજિત થયેલ પ્રત્યેક એકમને મિત્રો શેર કહેવાય। વિભાજિત થયેલ પ્રત્યેક એકમને શું કહેવાય? શેર। તો ફરી એકવાર ધ્યાન આપજો, કંપની પોતાની કુલ મૂડીને, દાખલા તરીકે માની લો કે કોઈ કંપનીની મારે સ્થાપના કરવી છે, તો કંપનીની સ્થાપના કરવા માટે મારે 1 લાખ રૂપિયાની જરૂરિયાત છે। કેટલાની? 1 લાખ રૂપિયા। તો આ છે મારી કંપનીની કુલ મૂડી। હવે આ મૂડી જે કંપનીની હોય, યાદ રાખો, જો ધંધાકીય સાહસના 3 સ્વરૂપો હોય। 11મા માં આપણે ભણી ગયા વ્યક્તિક માલિકી, 12માના પહેલા ભાગમાં ભણ્યા ભાગીદારી અને બીજા ભાગમાં ભણશું કંપની। તો મિત્રો, વ્યક્તિક માલિકીના વાર્ષિક હિસાબો જ્યારે આપણે બનાવતા, આ વ્યક્તિક માલિકીમાં ધંધાની જે મૂડી હોય ને, એ ધંધાનો માલિક લાવે। હું એકલો ધંધો ચલાવતો હોય તો મારા ધંધાની મૂડી હું લાવું। તો યાદ રાખો, વ્યક્તિક માલિકીમાં મૂડી કોણ લાવે? ધંધાનો માલિક। જો ભાગીદારી પેઢી હોય, એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને ધંધો કરતા હોય, તો ભાગીદારી પેઢીમાં મૂડી કોણ લાવે? ભાગીદારો લાવે। કોણ લાવે? ભાગીદારો। પણ જ્યારે કંપની સ્વરૂપ હોય
તો કંપનીની મૂડી કંપનીના માલિકોનો લાભ. કંપની પોતાની કુલ મૂડીને નાના નાના ભાગોમાં વિભાજિત કરે. માનો કંપનીને 1 લાખની જરૂરિયાત હોય તો આના નાના નાના અસંખ્ય ભાગો કરે અને આ શેર સ્વરૂપે બહાર પાડે. જાહેર જનતા આ શેરને ખરીદે અને જાહેર જનતાના જે નાણાં છે એ કંપનીને મળે. આ કંપની એ નાણાંથી ધંધો કરે. જો કંપની પ્રોફિટ કરે તો શેરનો ભાવ વધે એટલે રોકાણકારોને ફાયદો થાય. તો યાદ રાખો કે વ્યક્તિગત માલિકીમાં મૂડી માલિક લાવે, ભાગીદારીમાં ભાગીદારો દ્વારા આપવામાં આવે. જ્યારે કંપનીની અંદર મૂડી કોણ આપે? શેર હોલ્ડર. કોણ આપે? શેર હોલ્ડર, જેને કંપનીના શેર ખરીદવા. માનો કંપનીને 1 લાખ રૂપિયાની જરૂરિયાત હોય તો આ 1 લાખ રૂપિયાના માનો 10000 ભાગ કરી નાખે. દરેક ભાગ જે 10 રૂપિયાનો થાય, આ 10 રૂપિયાના વિભાજિત થયેલ પ્રત્યેક એકમને શું કહેવાય? શેર. અને આ શેર દ્વારા જે એકત્ર થાય, આ એકત્ર થયેલ મૂડીને મિત્રો શેર મૂડી કહેવાય. શું કહેવાય? શેર મૂડી. Definition of share capital. શેર મૂડી કોને કહેવાય? તો માત્ર આટલું નહીં લખતા, અહીંયાથી લખવું પડશે આપણે કે કંપની પોતાની કુલ મૂડીને નાના નાના ભાગોમાં વિભાજિત કરે. આ વિભાજિત થયેલ પ્રત્યેક એકમ જેને કહેવાય શેર. અને આ શેર દ્વારા એકત્ર થયેલી મૂડીને મિત્રો કહેવાય શેર મૂડી. હવે આ શેર જે વ્યક્તિઓ ખરીદે, જે વ્યક્તિ કંપનીના શેર ખરીદે તેને કહેવાય શેર હોલ્ડર્સ. શું કહેવાય? શેર હોલ્ડર્સ. તો મિત્રો આપણે 3 વ્યાખ્યા ભણી ગયા. પહેલી શેર, બીજી શેર મૂડી અને ત્રીજી શેર હોલ્ડર્સ. હવે તમને આઈડિયા આવે છે કે શેર મૂડી કોને કહેવાય? કે કંપની જે છે એ પોતાની કુલ મૂડીને નાના નાના ભાગોમાં વિભાજિત કરે. આ વિભાજિત થયેલા પ્રત્યેક એકમને શેર કહેવાય. આ શેર દ્વારા જે મૂડી એકત્ર થાય એને શેર મૂડી કહેવાય. જે વ્યક્તિ કંપનીના શેર ખરીદે એને શેર હોલ્ડર્સ કહેવાય. હવે શેર મૂડી ના હિસાબે કે ભાઈ આ શેર મૂડી કંપની એકત્ર કરે, કઈ રીતે એકત્ર કરે? ખાસ ધ્યાન આપજો મિત્રો. માનો કે કોઈ કંપની પોતે શેર બહાર પાડે, 10 રૂપિયાનો સામાન્ય રીતે શેરની દાર્શનિક કિંમત 10 રૂપિયા હોય છે. કેટલી હોવી જોઈએ? 10 રૂપિયા. હવે માનો કોઈ કંપની પોતાના શેર બહાર પાડે છે, તો કંપની જે પોતાના શેર બહાર પાડે એ જાહેર જનતા ખરીદે. આ માટે કંપની જે છે એ મિત્રો વિજ્ઞાપન પત્ર બહાર પાડે. શું બહાર પાડે? વિજ્ઞાપન પત્ર. અને જાહેર જનતા એ કંપનીના શેર ખરીદે. તો કંપનીના શેર બહાર પાડવાની રીત. મિત્રો કંપની કેટલી રીતે શેર બહાર પાડી શકે? તમને ખૂબ અગત્યનો એક ગુણનો શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો કંપની શેર બે રીતે બહાર પાડી શકે: મૂળ કિંમતે અને પ્રીમિયમ. કંપની શેર કેવી રીતે બહાર પાડી શકે? બે, મૂળ કિંમતે અને પ્રીમિયમ. મૂળ કિંમત એટલે કે 10 રૂપિયાનો શેર હોય, કંપની જાહેર જનતાને 10 રૂપિયા લેખે જ આપી તો એ મૂળ કિંમત જે હતો એની જ કિંમત. પ્રીમિયમ છે એટલે ઘણીવાર કંપની શેરની દાર્શનિક કિંમત 10 રૂપિયા હોય પણ કંપનીની પ્રતિષ્ઠા મિત્રો એટલી બધી હોય કે 10 રૂપિયાનો શેર કંપની બહાર પાડે અને એ 25 રૂપિયા લેખે અથવા તો 15 રૂપિયા બહાર પાડે તો વધારાના જે 5 રૂપિયા આવ્યા ને કંપનીનું પ્રીમિયમ કહેવાય. શું કહેવાય? પ્રીમિયમ. તો યાદ રાખો, મૂળ કિંમત એટલે જે કિંમત હોય એ જ કિંમતે શેર બહાર પડે અને પ્રીમિયમ છે એટલે કે મૂળ કિંમત કરતા વધુ કિંમતે બહાર પડે તો શેર પ્રીમિયમ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો,
કોઈ પણ કંપની શેર મૂળ કિંમતે બહાર પાડે તો એ બહાર પાડતી વખતની આમનોંધ થાય. શું થાય? આમનોંધ. આગળના દાખલામાં તમારે આમનોંધ બનવાની છે, જે તમારી માટે ખૂબ અગત્યનું છે. તો મિત્રો આજે હું તમને આમનોંધ સમજાવીશ કે કંપની શેર મૂળ કિંમતે બહાર પાડે તો કઈ રીતની આમનોંધ થાય. હવે ધ્યાનમાં એ રાખવાનું કે કોઈ પણ કંપની શેર મૂળ કિંમતે બહાર પાડે તો સૌથી પહેલા શું થાય એ પ્રોસેસ તમને સમજાવું. ધ્યાન આપજો અહીંયા કે માનો કે કોઈ પણ કંપની શેર મૂળ કિંમત એટલે હું તમને એક એક્ઝામ્પલ ઉદાહરણ આપું છું કે ભાઈ ABC નામની AB અને ABC અથવા તો નામની અંદર ગ્લોબલ નામની કોઈ કંપની 10 રૂપિયાનો એક એવા 10,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. શું કર્યા? 10,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. જો તો શેરના બે પ્રકાર તમને એ પણ કહી દઉં. શેરના પ્રકારો કેટલા? તો વિદ્યાર્થી મિત્રો બે, એક ઇક્વિટી શેર અને બીજું પ્રેફરન્સ શેર. પણ આનો વિગતે બહુ અભ્યાસ છે ને એટલે હું તમને ગણાવતો નથી કેમ કે આ વર્ષે નવા 2021 ના સિલેબસની અંદર ઘણું બધું થોડું કપાયેલું છે. તમારી માટે જરૂર છે આનો દાખલો ગણવા માટે એ છે તમારી આમનો. અહીંયા ઉદાહરણ સ્વરૂપે જોઈશું કે એલસી નામની કોઈ કંપનીએ 10 રૂપિયાનો એક 10,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. કેટલા ઇક્વિટી શેર? 10,000. તો જાહેર જનતા પહેલા તો એને ખરીદવા માટે અરજી કરવી પડે. માનો કંપનીના તમારે 5,000 શેર લેવા છે તો 1,000 શેર લેવા છે તો તમારે અરજી કરવી પડે કંપનીને કે ભાઈ અમે તમારા આટલા શેર ખરીદવા માંગીએ છીએ. એટલે અરજી વખતે કંપની એવું નક્કી કરે કે જો તમારે અમારા શેર ખરીદવા હોય તો અરજી વખતે તમારે 2 રૂપિયા આપવાના. એટલે માનો કે મારા કંપનીને 1,000 શેર ખરીદવા છે તો 1,000 શેર ઉપર 2 રૂપિયા લે કે 2,000 રૂપિયા મારે અરજી કરું ત્યારે જ આપી દેવાનું. હવે કંપનીએ બહાર 10,000 શેર બહાર પાડ્યો પણ કંપની તો મિત્રો માર્કેટમાં પ્રતિષ્ઠિત હોય તો આ 10,000 શેરની સામે કંપનીને અસંખ્ય લોકો શેર ખરીદવા માટે અરજી કરે. 50,000, લાખ, 1.5 લાખ, 2 લાખ, 5 લાખ લોકો અરજી કરે શેર ખરીદવા માટે અને શેર કંપની 10,000 જ બહાર પાડ્યા. તો કંપની 10,000 લોકો પાસેથી 10,000 શેરના નાણાં લઈ શકે. 10,000 થી વધુ શેર ઉપર નાણાં ન લઈ શકે. બાકીના એને પાછા આપી દેવા. ખ્યાલ આવે છે? ટૂંકમાં 5 લાખ શેર ઉપર નાણાં મેળવવા હોય તો એમાંથી મંજૂર કેટલા થઈ શકે? 10,000. તો અરજી વખતે અમુક નાણાં મંગાવે, અમુક રકમ કંપની મંજૂરી વખતે મંગાવે. તમારા શેર મંજૂર થયા હોય તો કંપની એમ કે ભાઈ હવે અમે તમારા 1000 શેર મંજૂર કર્યા, 2,000 રૂપિયા લઈ લીધા, હવે મંજૂર થયા બીજા 3 રૂપિયા મંગાવો આપો. ત્યારે અરજી વખતે ત્યારબાદ મંજૂરી વખતે 3 રૂપિયા આપવાના. બાકીના જે 5 રૂપિયા વધે કંપની પ્રથમ હપ્તા વખતે અથવા તો આખરી હપ્તા વખતે એક સાથે મંગાવે 5 રૂપિયા. તો આવી રીતના કંપની 10 રૂપિયા મંગાવે. કહેવાનો મારો મતલબ એ છે કે 10 રૂપિયા કંપની એક સાથે ન મંગાવતા ટુકડે ટુકડે મંગાવે. કેવી રીતે મંગાવે? ટુકડે. તો આ ટુકડે ટુકડે મંગાવે પછી મંજૂર કરે એની આમનોંધ શું થાય કંપનીના જોડે એ અગત્યનું છે. તો મિત્રો ધ્યાન આપજો અહીંયા કે સૌથી પહેલા આ આમનોંધ એવી છે કે ચોક્કસ અને યોગ્ય ફોર્મેટમાં યાદ રાખવામાં આવે તો એ ચોક્કસ અને યોગ્ય ફોર્મેટમાં એમ જ નહીં, એમાં બદલાય નહીં. તો સૌથી પહેલી આમનોંધ થાય કે શેર અરજીના નાણાં, શેર અરજીના નાણાં મળે ત્યારે મિત્રો કંપનીને સૌથી પહેલા તો લોકો શેર ખરીદવા માટે અરજી કરે એટલે કંપનીને અરજીના નાણાં પહેલા મળે. પહેલા અરજીના નાણાં શું થાય? મળે. કંપનીને નાણાં મળે તો આમનોંધ શું થાય? પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર. તે કોના પૈસા મળ્યા? અરજીના મળ્યા ને તો શેર અરજી ખાતે જમા. આ તમારી પહેલી આમનોંધ. શેર
અરજીના નાણાં મળે ત્યારે હવે માનો કે કંપનીએ 10,000 શેર પર બહાર પાડ્યા હોય અરજી વખતે મેળા 5 લાખ શેરની હતી તો વધારાની અરજીઓના નાણાં શું દેવાના હોય પરત તો યાદ રાખો વધારાની શેર અરજીના નાણાં પરત કરવામાં આવે ત્યારે મિત્રો વધારાની શેર અરજીના નાણાં પરત કરો તો જે શેર અરજી જમા કર્યું હતું એ શેર અરજીને હવે શું કરી દેવાનું ઉધાર અને તમે પાછા આપો તો પૈસા જાય તો બેંક ખાતે જમા મારી વાત સમજાય તો માનો કંપની 10,000 શેર બહાર પાડ્યા છે હજી વખતે કંપનીને 50,000 શેર પર અરજી મળી કેટલા શેર પર અરજી મળી 50,000 તો યાદ રાખો કંપનીએ જેટલા બહાર પાડ્યા હોય એનાથી વધુ શેર પર નાણાં કંપની મંગાવી ન શકે જેટલા બહાર પાડ્યા હોય એટલા શેર પર જ કંપની નાણાં મંગાવવા પડે વધારાના જે નાણાં છે એ કંપની અરજદારોને પરત કરે તો વધારાના નાણાં પરત કરે ત્યારે પૈસા જાય એટલે બેંક ખાતે જમા થાય અને શેર અરજી ખાતે ઉધાર હવે માનો કે વધારાના પરત કરી દીધા એટલે હવે કેટલા વધ્યા 10,000 શેર ઉપર જે નાણાં મંગાવ્યા હતા એ વધ્યા તો આ 10,000 શેરના નાણાં કંપની મંજૂર કરે શું કરે મંજૂર કરે તો એ મંજૂર કરવાને આનું શું થાય ધ્યાન આપજો કે શેર અરજીના નાણાં શેર અરજીના નાણાં મંજૂર કરવામાં આવે ત્યારે તો શેર અરજીના નાણાં મંજૂર કરાય એવા સંજોગોમાં પણ મિત્રો શેર અરજી ખાતે ઉધાર થશે અને યાદ રાખો જે મંજૂર કરાય ત્યારે મંજૂર કરી અને એ નાણાં ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જવામાં આવે ક્યાં લઈ જવામાં આવે ઇક્વિટી શેર મૂડી ખાતે મિત્રો આ દરેક મુદ્દાની બે આવનો થાય એક નાણાં મળે એની અને બીજા નાણાં મંજૂર કરવામાં આવે એની અરજીના નાણાં મળે એ આમનોમાં બેંક ખાતે ઉધાર થાય અને જેના મળતા હોય એના ખાતે જમા વધારાની મળે તો જ આ પરત કરવાની આમનોંધ લખવાની દરેક દાખલામાં જરૂરી નથી કે તમને વધારે શેર ઉપર અરજીના નાણાં મળતા હોય વધારે મળે તો પરત કરવાની જો ન મળે તો જેટલી પણ અરજીના નાણાં મળ્યા હોય એને મંજૂર કરવા માટે જે શેર અરજી જમા કરી દે શેર અરજી ખાતે ઉધાર કરી અને એને લઈ જવાના ઇક્વિટી શેર મૂડી ખાતે આ શેર અરજી વખતની આમનોંધ ત્યારબાદ મિત્રો હવે કંપની મંજૂરીના નાણાં પહેલા મંગાવવા પડશે પછી મળશે પહેલા મળશે ને તો મારી વાત સમજો કે અરજી વખતે પહેલા કંપનીને નાણાં મળતા હતા અને પછી કંપની મંજૂર કરતી જ્યારે મંજૂરી વખતે પહેલા નાણાં મંગાવવા પડશે હવે બધી જ વખતે કંપની પહેલા કહે કે હવે તમે નાણાં આપો પછી શેર હોલ્ડર આપો પણ અરજી વખતે પહેલા આપી દે અરજી કરતી વખતે જ આપી દે એટલે પહેલા મળતા હતા પછી મંજૂર કરતા હતા હવે દરેક વખતે કંપની પહેલા મંગાવશે પછી મળશે તો હવે બીજી આમનોંધમાં શેર મંજૂરીના નાણાં શેર મંજૂરીના નાણાં મંગાવવામાં આવે ત્યારે મિત્રો કેના નાણાં મંગાવે શેર મંજૂરીના તો આમનોંધ થાય શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા મંજૂરીના નાણાં કંપની મંગાવે ત્યારે જેના મંગાવે એના ખાતે ઉધાર અને ઇક્વિટી શેર મૂડી ખાતે જમા હવે કંપનીએ મંગાવ્યા પછી શેર મંજૂરીના નાણાં શેર મંજૂરીના નાણાં મળે ત્યારે તો મિત્રો કંપનીને શેર મંજૂરીના નાણાં મળે તો પૈસા આવે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા જેના મળે એના ખાતે જમા થાય નાણાં મળે એની આમ ખૂબ સહેલું નાણાં મળે એટલે પેલા તો બેંક
ખાતે ઉધાર કરી દેવાય કેના મેળા મંજૂરીના તો શેર મંજૂરી ખાતે જમા અરજીના મળે તો બેંક ખાતે ઉધાર પણ કોના મેળા અરજીના તો અરજી ખાતે જમા જો આ અરજી ને આપણું નથી પહેલા નાણાં મળતા હતા પછી મંજૂર કરતા જ્યારે મંજૂરી વખતે શું હતું પહેલા મંગાવ્યા મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી અને હવે મળે છે બેંક ખાતે તે શેર મૂડી ખાતે મંગાવવાની આમદનમાં શેર મૂડી જમા થાય અને મળ્યામાં શેર બેંક ખાતે ઉધાર થાય બાકી જો સામેનું શેર ઇક્વિટી શેર મંજૂરી આવી ગયું હવે એક રીતના જે રીતના મંજૂરીના નાણાં મંગાવતા તે રીતના કંપની હવે પ્રથમ હપ્તાના નાણાં મંગાવે તો મિત્રો શેરના પ્રથમ હપ્તાના નાણાં મંગાવવામાં આવે ત્યારે હવે જો અહીંયા મંજૂરીના મંગાવતા હતા તો મંજૂરી ખાતે ઉધાર અહીંયા કોણ મંગાવે પ્રથમ હપ્તાના તો શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અને મિત્રો છેલ્લી અનુરોધ આવે કે શેરના પ્રથમ હપ્તાના નાણાં મળે ત્યારે હવે નાણાં મળે એટલે હવે મેં તમને કીધું એમ નાણાં મળે એ અમલમાં બેંક ખાતે ઉધાર તે શેરના પ્રથમ હપ્તા ખાતે જમા તો મિત્રો 7 આમનોંધ ટોટલ થઈ તમારે કોઈ વગરની આ સાથે 7 આમનોંધ નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર અરજી ના મળે તો અરજી ખાતે નાણાં મળે મંજૂરીના તો બેંક ખાતે ઉધાર મંજૂરી ખાતે પ્રથમ અને આખરી હપ્તાના મળે તો બેંક ખાતે ઉધાર કે પ્રથમ અને આખરી હપ્તાના ટૂંકમાં નાણાં મળે એ ત્રણ આમનોંધ આવે એ ત્રણેયમાં બેંક ખાતે ઉધાર અને જેના મળતા હોય એના ખાતે જમા બીજી જે ત્રણ આમનોંધ છે એ શેર મૂડી વાળી આમનોંધ હોય એટલે શેર મૂડી અહીંયા જમા થાય હંમેશા જમા થાય અહીંયા પણ જમા થાય જો તમે અરજીના નાણાં હોય તો શેર અરજી ખાતે ઉધાર થાય જમા શેર મૂડી ખાતે થાય મંજૂરીના નાણાં મંગાવતો હોય તો જમા શેર મૂડી થાય ઉધાર શેર મંજૂરી થાય જેના મંગાવો એના ખાતે ઉધાર પ્રથમ અને આખરી હપ્તાના મંગાવો તો પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તો મિત્રો આજે આપણે જે 7 આમનોંધો ભણી ગયા સાથે 7 આમનોંધો ખૂબ અગત્યની છે આ 7 આમનોંધો આવશે તો 8 ગુણના દાખલામાં તમને વધારે તકલીફ નહીં પડે ફરી એકવાર સમગ્ર ચેપ્ટરને રિવાઇઝ કરી લઈએ તો સૌથી પહેલા આપણે જોઈએ શેર મૂડીના હિસાબો મિત્રો આ શેર મૂડીના હિસાબો ભણતા પહેલા આપણે શેર મૂડીનો અર્થ ક્લિયર કર્યો કે કંપનીની કુલ મૂડીને નાના નાના ભાગોમાં વિભાજિત કરવામાં આવે તો આ વિભાજિત થયેલ પ્રત્યેક એકમને શેર કહેવાય શેર દ્વારા એકત્ર થયેલ મૂડીને શેર મૂડી કહેવાય જે વ્યક્તિ શેર ખરીદે તેને શેર હોલ્ડર કહેવાય કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે અને લોકોને શેર ખરીદવા માટે આમંત્રણ શેર બહાર બે રીતે પડે મૂળ કિંમતથી અને પ્રીમિયમથી શેરના બે પ્રકારો ઇક્વિટી અને પ્રેફરન્સ શેર કંપની કઈ રીતે શેર બહાર પાડે તો મેં કીધું એમ કે 10 રૂપિયાનો બાયપેટ હોય તો એક સાથે નાણાં ન મંગાવતા કંપની ટુકડે ટુકડે રકમ મંગાવે તો સૌથી પહેલા અરજીના નાણાં મળે દરેક દાખલાની તમારા આ પહેલા ચેપ્ટરના 8 ગુણના દરેક દાખલાની પહેલી આમનોંધ અરજીના નાણાં મળે એમ ક્લિયર કરી નાખજો કે અરજીના નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા ખ્યાલ આવે છે હવે અરજીના નાણાં મંજૂર કરો તો શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા હવે મિત્રો મંજૂરીના નાણાં પહેલા મળશે નહીં મંગાવવા પડશે તો મંગાવતી વખતે શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા મંગાવ્યા પછી મળે તો બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા એ રીતે આખરી હપ્તાના પ્રથમ હપ્તાના મંગાવો તો પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા અને મળે તો બેંક ખાતે ઉધાર તે શેરના પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા તો મિત્રો આજના લેક્ચરમાં આપણું ભણ્યા હવે પછીના લેક્ચરમાં આપણે બીજા લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલાઓ સાથે અભ્યાસ શરૂ કરશું થેન્ક યુ આભાર